વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પંડ્યા બીચ પાસે શંકરવાડીમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પંડ્યા બ્રિજ પાસે શંકરવાડીમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે। 2 દિવસ પહેલા ઇકો ગાડીમાંથી સ્ટેમ્પની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। શંકરવાડીમાં અગાઉ પણ ચોરીના બનાવ બની ચૂક્યા છે। સામાજિક કાર્યકર વિજય જાદવ કે જેઓ કારમાંથી ટાયર ચોરી થનાર કાર ચાલકે જે જણાવ્યું કે અહીંયા અવારનવાર ચોરીના બનાવો વધી રહ્યા છે। પોલીસ દ્વારા તસ્કરોને પકડી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી પણ તે માંગ કરવામાં આવી રહી છે। હાલ આપણે શંકરવાડી પાસે ઊભા છે, પંડ્યા રોડ પાસે, અને જાણવા મળ્યું કે એક અમારા પરમ મિત્ર છે, અમારા કઝિન છે, કે જેમની અત્યારે જ નવી ઇકો એમને છોડાવી લાયા હતા અને એ ઇકોની સ્ટેપની ચોરાઈ ગઈ। આજે જ્યારે જોવા ગયા ત્યારે એમને ખબર પડી કે એમની સ્ટેપની ચોરાઈ ગઈ છે। આજે ખરેખર એક વાત તો કહેવા માંગીશ કે હરેક વ્યક્તિ એક તો લોન લઈને પોતાનું ઘર ગુજરાન કરવા માટે લોન લઈને ગાડી વ્હીકલ લેતા હોય છે, અને આ જે વ્હીકલ છે એના પરથી એમનું ઘરનું ગુજરાન ચાલે છે। અને જો આવી રીતે ચોરીઓ થતી હોય તો ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય। આ વિસ્તારની અંદર ભૂતકાળમાં પણ ઘર ફોડી થઈ હતી, સોનાની ઝવેરાની ચોરી થઈ હતી, હમણાં જાણવા મળ્યું કે કોઈની બાઇક પણ બુલેટ પણ ચોરી ગયા। એટલે ક્યાંક તો એવું લાગી રહ્યું છે તસ્કરો જે ત્રાહિમામ લોકો એમનાથી ત્રાહિમામ લોકો પોકારી ગયા છે। સાથે સાથે ખરેખર એક વાત તો કહેવા માંગીશ કે એક અમારા ફતેગંજ વિસ્તારના પીઆઈ ગઢવી સાહેબ, ખરેખર એમની ખૂબ સરસ કામગીરી છે ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અત્યારે એક વસ્તુ છે કે ગમે ત્યારે વિસ્તારમાં કોઈ બી ઘટના ઘટે તો એટલીસ્ટ લોકોએ જાગૃતતાના ભાગરૂપે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન જાણ કરવી ખૂબ જરૂરી હોય છે। અત્યારે જે સ્ટેપની ચોરાઈ ગઈ છે, અત્યારે સાહેબને અમે મળવાના છે, અને આ જે પણ કોઈ તસ્કરો છે એમને વહેલામાં વહેલી તકે એમની પકડ થાય, એમને સજા થાય। આ તો એવી વાત થઈ ગઈ કે ખરેખર સામાન્ય વ્યક્તિ જ્યારે લોન કરીને વ્હીકલ લાવતો હોય અને ઘર ગુજરાન કરતું હોય ને આવી રીતે આ તો હવે ચોરી કરવી એટલે થોડું નોર્મલ જેવું થઈ ગયું છે। અત્યારે તમે જુઓ કે ગાડીને નીકળી ગયા, અત્યારે એના ચોરી થયા પછી એનો પરિવાર કેટલો ભોગવી રહ્યો છે એ તો કોઈ ધ્યાન આપતું જ નથી। એટલે અમને ખરેખર પૂરેપૂરો ટ્રસ્ટ છે અને પોલીસ તંત્રમાં પૂરેપૂરો ટ્રસ્ટ છે, ને આજના તારીખે અત્યારે થયા પછી થોડી વારમાં અમે ફતેગંજ પોલીસ સ્ટેશનની નાની ફરિયાદ પણ લખાવવા જવાનું છે, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ફતેગંજનો જે પૂરેપૂરો સ્ટાફ જે છે એ ખરેખર કાર્યશીલ છે, અને ખાસ કરી અમારા ગઢવી સાહેબ પણ કાર્યશીલ છે। એટલે અમને વિશ્વાસ છે કે આ જે ગાડીની ચોરી થઈ છે એ વહેલામાં વહેલી તકે જે ચોર છે એને પકડી પાડે અને આ વિસ્તારના